હલો, હું કે દોસ્તાર હોપ તમે બધા મજામાં હશો. મેં કાકા જેવું સાઉન્ડ કરતો હોવા એનું રીઝન તમને કહું છું. મેં કાકા જેવી વાત કરવા આવ્યો છું હમણાં. હમણાં બધા જે તમે વિડીયોઝ જોતા છો હમણાં યુટ્યુબ પર કે પછી even on many of the social media, the influencers are saying that and the consultants are saying that immigration પર કટ મૂક્યું છે ગવર્મેન્ટે આ કર્યું છે પેલું કર્યું છે. The biggest reason is the economy of Canada is struggling right now because uh, there was a treaty between Canada, USA and Mexico that's called NAFTA. અને મેઇન બિઝનેસ પાર્ટનર કેનેડાનો યુએસએ છે અને મેક્સિકો છે. અને મેક્સિકન કન્ટ્રી કરતાં બી વધારે આપણે યુએસએ સાથે ટ્રેડિંગ્સ છે. અને મોર બિઝનેસીસ યુઝ ટુ ધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ યુઝ ટુ બી ગો વિથ લાઈક ધ નેબરિંગ કન્ટ્રીઝ. જે રીતના આપણું નેબરિંગ કન્ટ્રી સાથે ઇન્ડિયાનું ભારતનું જે નેબરિંગ કન્ટ્રી સાથે લેવડ દેવડ થાય છે. અને બટ વી હેવ મોર પીપલ. અહીંયા લેન્ડસ્કેપ મોટી છે અને અમાઉન્ટ ઓફ પબ્લિક ઓછું છે. તમે જોશો તો લેન્ડસ્કેપ અહીંયાનું કેવું છે કે ડાઉનટાઉન બાજુ કે સિટીના મોટા મેઇન એરિયામાં લાઈક ટોરોન્ટોમાં તમને વધારે પ્રમાણમાં લોકો જોવા મળશે. તમે બીજા બધા સ્ટેટ્સમાં તમને એ પ્રમાણમાં પબ્લિક ઓછું છે. તો કેવું થાય છે કે ઇમિગ્રન્ટ્સ વધે છે તો ઇકોનોમી ડિપ્રેસ થાય છે. ઇકોનોમી ડિપ્રેસ કેમ થાય છે એનું મેઇન બ્રેકેટ એ છે કે તમારો ધંધો હલતો નથી. તમારું જે મેઇન તમારું આવક છે એક્સપોર્ટની ને ઇમ્પોર્ટની એ થતી નથી. સો બિકોઝ ઓફ ધેટ રીઝન એટલે કાપ મૂક્યો છે કે ઇમિગ્રન્ટ્સને કેમ કેપ મૂક્યો છે કે આટલા પબ્લિકના જોબ નથી મળતી. કેટલા લોકોની જોબ ગઈ છે. ટુ બી વેરી ઓનેસ્ટ, હું પણ 2 કલાક જાઉં છું, 2 કલાક આવવાના કાઢું છું. એનું રીઝન એ છે જોબ પર કે ભાઈ મારી જોબ જતી નહીં રહે. પીપલ આર સ્ટ્રગલિંગ પીપલ. તમને એવું લાગતું હશે કે કેવી લાઈફ, કેટલી સરસ લાઈફ છે, કે બધા ખુશ થાય છે. સો ધ મેઇન રીઝન ઇઝ કે આ કાપ એટલા માટે જ મૂક્યો છે કે અહીંયાના આટલું પબ્લિક તો પહેલાં સેટ થાય અને દેન સ્લોલી એન્ડ રિવાઇવ થશે. બિકોઝ એવરી કન્ટ્રી હેઝ ધેર ઓન ડ્રોબેક્સ ને ફાયદા. સો for these people inside the country must get the job first, right? આટલાને તો પહેલાં સહાનુભૂતિ આપો, આટલાને તો પહેલાં તો એ લોકોને લાઈફ સેટલ કરો એન્ડ દેન ગિવ ચાન્સ ટુ અધર ઇમિગ્રન્ટ્સ એઝ વેલ. ઇમિગ્રન્ટ્સ આવી જાય બટ પછી ગવર્મેન્ટ પર જ બોજ વધે છે. આજે હેલ્થકેરમાં કેમ લોચા પડે છે? મોસ્ટ ઓફ ધ 70% ઓફ ધ મની ઓફ ધ ગવર્મેન્ટ ગોઝ ઇન હેલ્થકેર. હેલ્થકેર ફ્રી છે બટ બધું બહુ ફ્રી નથી. બધી બહુ જગ્યાએ એવું છે. આઈટી સેક્ટરનું મેઇન બૂમ હતું. કેનેડા સર્વિસ પ્રોવાઈડ કરતી હતી યુએસએને. બટ થ્રુ આઉટ ધ ટાઈમ શું થયું છે એ લોકોએ એ પ્રોડક્ટ્સ પર પણ ટેરિફ લગાવ્યા છે. સો ટ્રમ્પ જે આવ્યા મહારાજ, એમણે બધી પથારી ફેરવી છે. દેટ્સ ધ રીઝન વાય દેર ઇઝ અ સ્લેશ ઇન કમિંગ ઓફ ઇમિગ્રન્ટ્સ. તો એવું નહીં સમજવાનું કે ભાઈ આ બધું કે હું થઈ રહેલું છે ને આ બધું કે આ ખોટું થઈ રહેલું છે અને મજા કરે છે આ લોકો, હવે સેટ થઈ જશે. બ્રો, અમને પણ ઇટ્સ ગોના ટેક ટાઈમ ટુ અસ એઝ વેલ. આ બધું આવું છે. ચાલો કે દોસ્તાર, હવે આજે કાકાની લવારીમાં આટલું જ. હવે બીજો લવર આપણે બીજી વખત કાલ મૂકવું. હવે ચલ ધ્યાન, ટેક કેર, ગુડ નાઇટ, સબા ખેર.